યુટ્યુબના પ્લેટફોર્મ પર તમારું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમારી આતુરતાનો આવ્યો છે અંત, કારણ કે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું લેટેસ્ટ મટીરિયલ જે નવનીત દ્વારા તૈયાર કરવામાં આવેલું છે તે ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, તેમાંથી તમારો ગણિત વિષય અને ગણિત વિષયનું સોલ્યુશન લઈને હું અજય બલદાણિયા ઓશિયન કોચિંગ ક્લાસીસના યુટ્યુબના પ્લેટફોર્મ પર આવી ચૂક્યો છું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે આગળ વધીએ. આગળ વધતા પહેલા તમારા માટે ખાસ એક અગત્યની માહિતી. વિદ્યાર્થી મિત્રો, તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબી દેજો, જેથી તમને નવા નવા વિડીયો જે આવે છે એની નોટિફિકેશન મળી રહે. અને વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો, અને સાથે સાથે વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, અને તમારા મિત્રો સાથે ચોક્કસથી વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોના ભાગની અંદર તમારે લોકોએ વિભાગ સી પ્રકરણ નંબર 2 નો આપણે મસ્ત મજાની સરળ રીતે અને તમને લોકોને સમજાઈ જાય ને એ રીતે આપણે લોકોએ અભ્યાસ કરવાનો છે. તો હવે એમાં જોતા જઈએ આપણે. તો કે અહીંયા તમને ખૂબ સરસ મજાની માહિતી આપેલી છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 9 માટેનું મટીરિયલ જે તમે ઘર બેઠા જો મેળવવા માંગતા હોય ને તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે. અને વિદ્યાર્થી મિત્રો, વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. તો આ બાબત ખાસ કરીને નોંધ કરી લેજો. ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ વિભાગ સી, અને વિભાગ સી ની અંદર પ્રકરણ નંબર 2. પ્રકરણ નંબર 2 માં પહેલી જ રકમ તમને લોકોને આપેલી છે કે અવયવ પાડો x નો ઘન માઇનસ 23x નો સ્ક્વેર પ્લસ 142x માઇનસ 120 તમારે અવયવ પાડવાના છે. તો અવયવ પાડવા માટે આપણે લોકો અહીંયા ઉપયોગમાં લેશું તો કે ત્રિઘાત બહુપદી માટે ખાસ અગત્યની એક શરત છે તમારા માટે. તો જોઈ લઈએ આપણે શું છે. તો કે આપેલ બહુપદી અહીં a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0 શરતનું પાલન થાય છે. જેમ કે 1 માઇનસ 23 પ્લસ 142 માઇનસ 120 બરાબર 0 મળે છે. આથી આપેલ પી ઓફ એક્સ નો એક અવયવ અથવા આપેલ બહુપદીનો એક અવયવ x માઇનસ 1 મળે. રેડી? આપણે બે શરત છે. એક છે a પ્લસ સી બરાબર બી પ્લસ ડી શરતનું પાલન થતું હોય. એક શરત છે a પ્લસ બી પ્લસ સી પ્લસ ડી બરાબર 0 શરતનું પાલન જ્યારે થતું હોય ત્યારે તે બહુપદીનો એક અવયવ x માઇનસ 1 હોય. અને જ્યારે a પ્લસ સી બરાબર બી પ્લસ ડી શરતનું પાલન થતું હોય ત્યારે એક અવયવ x પ્લસ 1 હોય. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આની અંદર આગળ વધીએ તો અહીંયા થઈ જશે આપણા માટે શેષ પ્રમેયની રીતે. આ રીતે એપ્લાય કરશું. જે અહીંયા આવશે આપણા માટે અવયવ જે આપણે શરતની મદદથી મેળવો x માઇનસ 1 બરાબર 0. તો x બરાબર કેટલા થઈ ગયા? તો કે અહીંયા 1 થઈ ગયું. હવે અહીંયા બધા આપણે સહગુણકો લખી નાખીએ. x ના ઘનનો સહગુણક એટલે 1, x ના સ્ક્વેરનો સહગુણક એટલે માઇનસ 23. અહીંયા તમારા માટે 142 છે x નો સહગુણક, અને અહીંયા માઇનસ 120 તમારા માટે તો કે અચળ પદ આપી દીધું. ઓકે, ચાલો હવે શું કરશું આપણે? અહીંયા 0 મૂકવાનો. 1 પ્લસ 0 એટલે કેટલા થયા? 1. 1 એકા 1. તો અહીંયા કેટલા મળી ગયા આપણને લોકોને? માઇનસ 22 મળી જશે. માઇનસ 22 નો એક સાથેનો ગુણાકાર એટલે કેટલા થઈ ગયા? માઇનસ 22. તો 142 માંથી 22 બાદ થાય તો કેટલા વધ્યા? 120. 120 એકા કેટલા મળી ગયા? 120. અહીંયા મળી ગયો 0. તો આ તમારા માટે હશે શેષ. જ્યારે આ તમારા માટે બની જશે અચળ પદ. આ તમારા માટે બની જશે x વાળું પદ, અને આ બની જશે તમારા માટે x સ્ક્વેર વાળું પદ. રેડી? તો આપણા માટે બહુપદી હવે કઈ ફાઇનલ મળી ગઈ? તો કે અહીંયા બહુપદી મળી જશે આપણા માટે જગ્યા ભાવ. ચાલો, આપણા માટે બહુપદી મળી ગઈ x નો સ્ક્વેર માઇનસ 22x
પ્લસ 120 બરાબર 0. આના અવયવ પાડવાના રહ્યા. તો દ્વિઘાત બહુપદીના અવયવ પાડવા માટે આપણે a અને c નો ગુણાકાર કરીશું, એટલે કે x² નો સહગુણક અને અચળ પદ આ બંનેનો ગુણાકાર એટલે 1 ગુણ્યા 120. તો 120 ના અહીંયા ભાગલા પાડવા આપણા માટે વધારે સરળ રહેશે. તો 2 વડે ભાગ કરાવીએ એટલે કેટલા થયા 60. 2 વડે ચલાવો એટલે કેટલા 30. 2 વડે તો કે 15. અહીંયા 3 વડે તો કે 5 અને 5 એકા 5. 5 દુ 10 થઈ ગયા. હવે તો કે 3 દુ 6 અને 6 દુ 12. તો કે 10 અને 12 નો સરવાળો કરો કેટલા થઈ ગયા 22 થઈ ગયા. તો આપણે 10 અને 12 વાળો ભાગ ચાલશે. એટલે આપણે અહીંયા અવયવ કયા પડી ગયા? તો કે અવયવ પડી ગયા આપણને લોકોને કંઈક આવા મળ્યા, x - 10 અને x - 12. આ આપણને અવયવ મળી જાય છે. રેડી? તો હવે અહીંયા આપણે આવી રીતે લખી શકીએ, x નો ઘન -23x નો સ્ક્વેર પ્લસ 142x માઇનસ 120 બરાબર આપણે આવું લખી શકીએ, x - 1 x - 10 અને x - 12 મળે. આ એનો જવાબ થઈ ગયો આપણો. રેડી? તો આ રીતે એના અવયવ પાડી શકાય. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે આગળ વધીએ. તો કે બીજા નંબરનો દાખલો તમને આપેલો છે, x નો ઘન પ્લસ 13x નો સ્ક્વેર પ્લસ 32x પ્લસ 20. આના સહગુણકો માટે આપણે કામ કરીએ તો વિદ્યાર્થી મિત્રો પ્રોપર લાઈનમાં આવી રીતે કામ કરી શકાય કે આપેલ બહુપદીને ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર પ્લસ cx પ્લસ d બરાબર 0 સાથે સરખાવતા તો અહીંયા a બરાબર મળી ગયો આપણને 1, b બરાબર કેટલા મળી જશે? તો કે b બરાબર મળી ગયા આપણને 13, c બરાબર તો કે બાપુ 32 મળી ગયા અને d બરાબર કેટલા મળી ગયા? તો કે 20 મળી ગયા. આટલું કામ થઈ ગયું. હવે અહીંયા શું થઈ ગયું? આપણે લોકો કામ કરીશું તો a પ્લસ c બરાબર 1 પ્લસ 32 થઈ ગયા એટલે કેટલા થઈ ગયા? તો કે 33 અને b પ્લસ d બરાબર 13 પ્લસ કેટલા થઈ ગયા? 20. તો પણ તમને કેટલા મળ્યા? 33. આનો મતલબ શું થયો? તો કે આનો મતલબ એકદમ સાફ છે કે અહીં a પ્લસ c બરાબર b પ્લસ d શરતનું પાલન થાય છે. આથી આપેલ બહુપદીનો એક અવયવ x પ્લસ 1 મળે. ચાલો હવે શેષ પ્રમેયની રીતે આપણે લોકો આગળ વધીએ. તો અહીંયા તમારા માટે આ રીતેનું થઈ ગયું. અહીંયા અવયવ આવ્યો x પ્લસ 1 બરાબર 0. અહીંયા થઈ ગયું x બરાબર -1. રેડી? હવે સહગુણકો લખી નાખીએ. ચાલો સહગુણકો કયા કયા છે? તો કે અહીંયા 1 પછી 13 પછી 32 પછી 20. ઓકે, અહીંયા 0 મૂકવાનો, અહીંયા 1 આવ્યા. ચાલો 1 ગુણ્યા -1 એટલે -1 થઈ ગયું. 13 માંથી 1 જાય તો કેટલા વધ્યા? 12. 12 ગુણ્યા -1 એટલે -12. 32 માંથી 12 જાય એટલે કેટલા વધે? તો કે 20 વધ્યા. ચાલો મોટા પદની નિશાની એટલે પ્લસ થઈ જાય. અહીંયા 20 ગુણ્યા -1 એટલે -20. તો અહીંયા બંને ભાગ ઉડી જાય એટલે જવાબ કેવો થઈ ગયો? 0. આ તમને જે પદ મળ્યું ને આ પદ તમારા માટે છે વિદ્યાર્થી મિત્રો અચળ પદ. આ x વાળું અને આ તમારા માટે x ના સ્ક્વેર વાળું આ પદ થઈ ગયા. ચાલો હવે આપણે લોકો બહુપદી તૈયાર કરી દઈએ અને બહુપદીના આપણે લોકો અવયવ પાડી દઈએ. તો અહીંયા થઈ ગયો આપણા માટે x નો સ્ક્વેર પ્લસ 12x અને પ્લસ કેટલા થઈ ગયા? 20 બરાબર 0. 20 એકા 20, 10 દુ 20, 10 ને 2 કેટલા થઈ ગયા? તો કે 12 થઈ ગયા. ચાલો તો બધા પદ લખી નાખીએ. x નો સ્ક્વેર પ્લસ અહીંયા પ્લસ 20 બરાબર 0. ચાલો અલગ પેનેથી લખીએ એટલે અવયવો તમને ખ્યાલ આવી જાય. તો કે અહીંયા 10x પ્લસ કેટલા થઈ ગયા? 2x. ચાલો શરૂઆતના બે પદોમાંથી આપણે લોકો સામાન્ય કાઢીશું
તો શરૂઆતના બે પદોમાંથી આપણે સામાન્ય લેશું એટલે આ બે પદોમાંથી આપણે સામાન્ય લઈ લઈએ તો x કોમન નીકળશે એટલે આપણા માટે ત્યાં થઈ જશે x કૌંસમાં x પ્લસ 10 આ બેઠો કૌંસ પાછળના ભાગમાં એટલે x પ્લસ 10 બરાબર 0 સમાન નિશાની એટલે પ્લસ અને 10 દુ કેટલા થાય તો કે 20 તો અહીંયા અવયવ તમને મળી જશે x પ્લસ 10 અને બીજો અવયવ મળશે x પ્લસ 2 બરાબર 0 તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે એના જવાબ તરફ આગળ વધીએ તો જવાબ અહીંયા થઈ જશે તમારા માટે કે x નો ઘન પ્લસ 13x નો સ્ક્વેર પ્લસ 32x પ્લસ 20 બરાબર અહીંયા તમારા અવયવ x પ્લસ 1 બીજો અવયવ x પ્લસ 10 અને ત્રીજો અવયવ x પ્લસ 2 મળે રેડી આ તમને અવયવ તરીકે મળે છે તો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે દાખલો કરવાનો છે અને આના 3 માર્ક્સ કપાય એ આપણા માટે જરા પણ યોગ્ય નહીં રેડી ચાલો નેક્સ્ટ જોઈએ ત્રીજા નંબરનો દાખલો તો કે અહીંયા તમને આપેલું છે કે વિસ્તરણ કરો 3a પ્લસ 4b નો ઓલ ઘન આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો પહેલી વસ્તુ આપણે લોકો નક્કી શું કરવાની કે અહીંયા મને જે સૂત્ર આપેલું છે ને એમાં આવું થયું x પ્લસ y નો ઘન આ રીતેનું સૂત્ર થયું તો અહીંયા શું થઈ જાય આપણા માટે તો કે આપણા માટે થઈ જાય x નો ઘન પ્લસ y નો ઘન પ્લસ 3x સ્ક્વેર y પ્લસ 3xy નો સ્ક્વેર પરથી આપણે લોકો કામ કરીશું એટલે આ પ્રમાણે આપણે લોકો અહીંયા કામ કરવાના છીએ તો આપણા માટે આની અંદર કિંમત એડ કરવાની છે બીજું કાંઈ કરવાનું નથી તો અહીંયા તમને લોકોને આપેલું છે 3a પ્લસ 4b આખાનો ઘન હવે તમે લોકો અહીંયા x બરાબર વિચારી લ્યો કે x બરાબર આપણે 3a છે અને y બરાબર 4b છે તો આપણે અહીંયા કાઉન્સ જ બનાવી દો ચાલો કાઉન્સનો ઘન પ્લસ કાઉન્સનો ઘન પ્લસ 3 કાઉન્સનો સ્ક્વેર કાઉન્સ પ્લસ 3 કાઉન્સનો સ્ક્વેર હવે બસ આની અંદર કિંમત ખાલી એડ કરી દો ચાલો તો કિંમત આપણે એડ કરીએ તો અહીંયા કેટલા થઈ ગયા તો કે 3a અહીંયા તો કે 4b રેડી પાછું 3a 4b અહીંયા 3a અને અહીંયા 4b ઓકે ક્લિયર થઈ ગયું ચાલો હવે ઘાતનું કામ પહેલા પતાવવાનું ઘાતનું કામ પહેલા પતાવજો જેથી તમને લોકોને સરળ રહેશે 3 નો ઘન તો કે 27 a નો ઘન પ્લસ અહીંયા 4 નો ઘન 64 b નો ઘન ચાલો પ્લસ હવે જો 3 નો વર્ગ એટલે કેટલો થઈ ગયો 9 રેડી અને અહીંયા તમારા માટે 12 ગુણ્યા 9 એટલે તમારા માટે કેટલા થઈ જશે તો કે 4 તેરી 12 અને આ 3 નો વર્ગ 9 થઈ ગયો એટલે કેટલા થઈ ગયા 108 a સ્ક્વેર b પ્લસ હવે તમારા માટે 16 અને 16 ગુણ્યા 9 એટલે કેટલા થઈ ગયા 144 a b નો સ્ક્વેર આ તમારા માટે આન્સર બનીને આવે છે તો અહીંયા 3a પ્લસ 4b નો ઘન માટેનો જવાબ તમને લોકોને એકદમ સ્પષ્ટ રીતે મળી જાય છે તો આ રીતે તમારે લોકોએ કામ કરવાનું છે ચાલો નેક્સ્ટ આનો પ્રશ્ન 3 ની અંદર બીજો દાખલો જોઈએ તો અહીંયા પહેલું પદ બીજું પદ અને ત્રીજા પદ આ ત્રણેયના સરવાળાનો વર્ગ આપેલો છે તો અહીંયા સૂત્ર કેવું લાગુ પડી શકાય વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા સૂત્ર લાગી પડી શકાય x પ્લસ y પ્લસ z આખાનો વર્ગ તો અહીંયા થઈ જશે તમારા માટે x નો સ્ક્વેર પ્લસ y નો સ્ક્વેર પ્લસ z નો સ્ક્વેર પ્લસ 2xy પ્લસ 2yz પ્લસ 2xz આ સૂત્ર લાગુ પડશે રેડી તો આ સૂત્ર પરથી આપણે લોકોએ કામ કરવાનું છે તો એનામાં આપણે લખી દેશું પરથી તો આપણે પછી એની અંદર કિંમત એડ કરી શકીએ ચાલો તો અહીંયા થઈ ગયું પરથી હવે આપણે કિંમત એડ કરવાની છે તો હવે એના પરથી કામ કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે 3a પ્લસ 4b પ્લસ 5z આખાનો વર્ગ બરાબર હવે આપણે કાઉન્સની પેટર્ન એપ્લાય કરાવી દઈએ તો અહીંયા કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર પ્લસ કાઉન્સનો સ્ક્વેર પ્લસ 2 કાઉન્સ કાઉન્સ પ્લસ 2 ફરી વખત કાઉન્સ કાઉન્સ પ્લસ 2 કાઉન્સ કાઉન્સ આવી રીતે કામ કરશો ને એટલે તમારા લોકોને માર્ક્સ કટ થવાની ત્યાં શક્યતા 0 થઈ જાય રેડી હવે અંદર કિંમત એડ કરવાની છે ચાલો આપણે કિંમત બધાની મૂકતા જઈએ
વારાફરતી વારા. અહીંયા તો કે પેલું પદ એટલે 3a. અહીંયા કેટલા થઈ ગયા તો કે 4b, પછી 5z. હવે પેલું અને બીજું લીધું હતું એટલે પેલું બીજું એટલે 3a અને કેટલા થઈ ગયા તો કે 4b. ત્યારબાદ બીજું અને ત્રીજું તો 4b અને 5z. ત્યારબાદ ત્રીજું અને પેલું એટલે તમે એને અંદર ગુણાકાર માટે ક્રમનો નિયમ એટલે આગળ પાછળ તમે લખી શકો. તો આ થઈ ગયું ક્લિયર તમારા માટે. ચાલો હવે પેલા ઘાતનું કામ કરીએ તો અહીંયા 3 નો વર્ગ કેટલો થઈ ગયો તો કે 9a નો સ્ક્વેર. રેડી? ચાલો 4b નો વર્ગ કર્યો તો આપણે 16b નો સ્ક્વેર પ્લસ અહીંયા 5z નો વર્ગ તો 25z નો સ્ક્વેર. રેડી? ચાલો 4 તેરી 12 અને 12 દુ 24 તો અહીંયા પ્લસ 24ab થઈ જશે. ત્યારબાદ પ્લસ કરીને 4 દુ 8 ને 8 પંચા 40 તમારા માટે bz થઈ જશે. સોરી અહીંયા c છે. ચાલો કિંમત એડ કરાવી દઈએ તો અહીંયા શું થઈ ગયું c નો સ્ક્વેર. હવે તમારા માટે અહીંયા 40bc પ્લસ કેટલા થઈ ગયા 5 તેરી 15 અને 15 દુ 30 ac તમને લોકોને આન્સર તરીકે મળી જાય છે. તો આપણે લોકોએ સૂત્ર જે એપ્લાય કરેલું છે એ પ્રમાણે તમારો લોકોનો અહીંયા આન્સર એકદમ ક્લિયર કટ થઈ જાય છે. ઓકે, ચલો નેક્સ્ટ ચોથા નંબર ઉપર જઈએ વિદ્યાર્થી મિત્રો. ખૂબ સરસ મજાની માહિતી તમને લોકોને આપેલી છે. ધોરણ 9 ની અંદર તમે અભ્યાસ કરી રહ્યા છો અને જો તમે ધોરણ 9 ની અંદર વાર્ષિક પરીક્ષા, પ્રથમ સામયિક પરીક્ષા કે દ્વિતીય સામયિક પરીક્ષામાં જબરજસ્ત રિઝલ્ટ લાવવા માંગો છો, ગણિત જેવા વિષયની અંદર તમને અઘરો પડે છે, તો વિષયને સરળ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો ઓસીસી દ્વારા તમારા માટે મસ્ત મજાની બેચ એટલે કે બ્રહ્માસ્ત્ર બેચ માત્ર ગણિત વિષય માટે લાવીને આપણે આ લોકો આવ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો બેચની પ્રાઇસ માત્ર ને માત્ર 499 રૂપિયા છે, જેની અંદર તમને લોકોને રેકોર્ડેડ લેક્ચર તમને મળી જશે અને ડાઉટ સોલ્વિંગ માટે તમને લોકોને લાઈવ લેક્ચર તમને પ્રાપ્ત થઈ જશે. આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવટ કરેલી હશે, સુપર ક્વોલિટીની અંદર પીડીએફ મળી જશે, વોટ્સઅપ સપોર્ટ મળી રહેશે, એમસીક્યુ ટેસ્ટ પણ અવેલેબલ છે વિદ્યાર્થી મિત્રો. તો ડેમો લેક્ચરની ખાતરી કરીને ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો તમે લોકો જોડાઈ જજો. અહીંયા તમને લોકોને આપેલો છે એનો ઘન પ્લસ 27 બી નો ઘન પ્લસ 64 સી નો ઘન માઇનસ 36 abc તમને લોકોને આપેલું છે. તો હવે આની અંદર તમારા માટે જે પહેલી બાબત છે એને આપણે કામ કરાવતા પહેલા એનો ઘન રેડી પ્લસ કેટલા થઈ ગયા 27 બી નો ઘન પ્લસ 64 સી નો ઘન માઇનસ 36 abc આ તમને આપેલું છે. તો પહેલું કામ આપણું લોકોનું આને ટ્રાન્સફર કરી દઈએ તો અહીંયા ખાલી કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન -3 કૌંસ કૌંસ અને કૌંસ. રેડી? ઓકે, ચાલો અહીંયા એનું ઘનમૂળ, એનો ઘન છે એનું આપણે ઘનમૂળ કાઢીએ તો અહીંયા એ થઈ જાય. 27 નું ઘનમૂળ તો કે 3, પછી બી નો ઘનનું ઘનમૂળ કેટલું તો કે બી થઈ જાય. 64 સી નો ઘન છે એનું ઘનમૂળ કાઢો કેટલા થઈ જાય તો કે 4c થઈ ગયા. ચાલો તો આમાં એ આવશે, અહીંયા 3b આવશે અને અહીંયા કેટલા થઈ ગયા તો કે 4c થઈ ગયા. હવે આપણે લોકો સૂત્રની મદદથી એપ્લાય કરીએ તો અહીંયા થઈ ગયું આપણા માટે a પ્લસ 3b પ્લસ 4c મોટા કૌંસમાં કૌંસનો વર્ગ પ્લસ કૌંસનો વર્ગ પ્લસ કૌંસનો વર્ગ માઇનસ કૌંસ કૌંસ પ્લસ સોરી માઇનસ કૌંસ કૌંસ માઇનસ કૌંસ કૌંસ મોટો કૌંસ પૂરો. ચાલો અંદર કિંમત આપણે એડ કરાવીએ તો અહીંયા થઈ ગયા આપણા માટે a, અહીંયા થઈ ગયા 3b, અહીંયા થઈ ગયા 4c, અહીંયા થઈ ગયા a અને કેટલા આવશે તો કે 3b. હવે કેટલા આવશે 3b અને 4c, અહીંયા આવશે 4c અને કેટલા આવશે તો કે a તમને લોકોને પ્રાપ્ત થઈ જશે. ચાલો તો હવે આપણા માટે અહીંયા જવાબ તરીકે થઈ જશે a પ્લસ 3b પ્લસ 4c
કૌંસ પૂરો મોટા કૌંસમાં a નો સ્ક્વેર પ્લસ 9b નો સ્ક્વેર પ્લસ ચોકે ચોકે 16c નો સ્ક્વેર માઇનસ અહીંયા થઈ ગયું 3ab અહીંયા માઇનસ 4 તેરી 12bc માઇનસ 4ac રેડી આપણે સિમ્પલ ગુણાકાર કરી દીધો ને આગળના ભાગમાં વર્ક કરેલો છે તો આપણને જવાબ આપણો મળી જાય છે રેડી તો આ પ્રમાણે તમારે લોકોએ દાખલાની અંદર કામ કરવાનું છે ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો તો કે નેક્સ્ટ તમને 125x નો ઘન માઇનસ 64y નો ઘન તમને આપેલું છે તો અહીંયા તમારા માટે વિદ્યાર્થી મિત્રો કે જ્યારે a ઘન માઇનસ બી ઘન તમને જ્યારે આપેલું હોય તો અહીંયા સૂત્ર બનશે a માઇનસ બી કૌંસની અંદર a નો સ્ક્વેર વિરુદ્ધ નિશાની બંનેનો ગુણાકાર બીજાનો વર્ગ સૂત્ર પરથી કાર્ય થશે રેડી ચાલો તો અહીંયા આપણે લોકો રકમ પ્રમાણે આપણે કામ કરીશું તો અહીંયા પેલા ફેરવી દેશું તો આપણા માટે આપેલું છે વિદ્યાર્થી મિત્રો 125x નો ઘન માઇનસ 64y નો ઘન આ આપેલું છે ચાલો તો કિંમત પ્રમાણે કામ કરીશું તો કૌંસનો ઘન માઇનસ કૌંસનો ઘન તો હવે 125x ના ઘનનું ઘનમૂળ કેટલું થશે તો કે અહીંયા થઈ જશે 5x અને 64y ના ઘનનું ઘનમૂળ કેટલું થશે તો કે 4y ચાલો પેલા કૌંસ મોટા કૌંસમાં કૌંસનો વર્ગ વિરુદ્ધ નિશાની થઈ જશે એટલે પ્લસ બંનેનો ગુણાકાર બીજાનો વર્ગ એટલે એ કૌંસનો સ્ક્વેર અને મોટો કૌંસ ક્લોઝ ચાલો અંદર આપણે કિંમત ડ્રોપ કરાવીશું તો અહીંયા કિંમત આવશે તમારા માટે 5x અહીંયા આવશે 4y અહીંયા 5x અહીંયા 5x અહીંયા 4y અહીંયા 4y ચાલો વિસ્તરણ આપી દઈએ વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા થઈ ગયું 5x માઇનસ કેટલા તો કે 4y કૌંસ પૂરો મોટા કૌંસમાં અહીંયા થઈ ગયું 25x નો સ્ક્વેર અને અહીંયા 5 ચોક 20xy પ્લસ ચોકે ચોકે 16y નો સ્ક્વેર તમને આન્સર પ્રાપ્ત થઈ જશે તો દાખલામાં તમારે લોકોએ અહીંયા આ રીતે કામ કરવાનું છે ખાસ કરીને ધ્યાન રાખજો કયા સૂત્ર ઉપરથી આપણે કામ કરીએ છીએ પાંચમાનો બીજો દાખલો તમને લોકોને આપેલો છે એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણું સૂત્ર યુઝ થશે એ સૂત્ર છે a નો સ્ક્વેર માઇનસ b નો સ્ક્વેર તો અહીંયા સૂત્ર આપણા માટે બનશે a માઇનસ b અને a પ્લસ b આગળ પાછળ થાય તો ચાલે તો હવે આના પરથી આપણે કામ કરવાનું છે તો પહેલા તો આપણે એને સંપૂર્ણ રીતે ફેરવણી કરવી પડશે તો ચાલો ફેરવી દઈએ a નો સ્ક્વેર છેદમાં 9 છે એવું માની લ્યો અને માઇનસ અહીંયા b નો સ્ક્વેર છેદમાં 49 છે તો બરાબર કરીને આપણે લોકો ફેરવીશું તો અહીંયા કૌંસનો સ્ક્વેર માઇનસ કૌંસનો સ્ક્વેર તો ચાલો a નો સ્ક્વેર છેદમાં 9 એનું વર્ગમૂળ કાઢો તો કેટલા થઈ જાય a ના છેદમાં 3 થઈ જશે અને અહીંયા b સ્ક્વેર ના છેદમાં 49 નું વર્ગમૂળ તો b ના છેદમાં 7 થઈ જશે હવે એકવાર આપણે પ્લસ લખવાનું છે એકવાર આપણે માઇનસ લખવાનું છે તો વચ્ચે માઇનસ અહીંયા પ્લસ ચાલો આ પદને લખી દેશું તો a ના છેદમાં 3 અને b ના છેદમાં 7 થઈ જશે અને અહીંયા પણ a ના છેદમાં 3 પ્લસ b ના છેદમાં કેટલો જવાબ આવી જશે 7 તમને જવાબ મળી જશે સૂત્રની સમજ જેને યોગ્ય રીતે હશે ને એ વિદ્યાર્થી મિત્રો આસાનીથી તમે અહીંયા કામ કરી શકશો અને આ જવાબ તમારા માટે એકદમ પરફેક્ટ છે તમે 1/3a માઇનસ 1/7b એવો પણ જવાબ લખી શકો ચાલો નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો વિસ્તરણ આપણે આપવાનું છે કૌંસ કેટલા આપ્યા તો કે 2 આપ્યા કૌંસની અંદર રહેલા પદો કેવા છે તો કે જુદા જુદા છે કૌંસ તમારા 2 છે કૌંસની અંદર રહેલા પદો જુદા જુદા છે તો આપણે લોકો અહીંયા આસાનીથી કયું કામ કરી શકીએ તો એના માટે આપણે જોઈ લઈએ તો કે અહીંયા આવશે વિદ્યાર્થી મિત્રો a પ્લસ તમારા માટે b અને a પ્લસ c હોય તો તમે લોકો અહીંયા કામ કરી શકો a નો સ્ક્વેર પ્લસ કૌંસમાં b પ્લસ c a પ્લસ અહીંયા થઈ જશે કૌંસ કૌંસ એટલે b અને અહીંયા કોણ આવશે c આના પરથી આપણે લોકોએ કામ કરવાનું છે તો અહીંયા થઈ જશે આપણા માટે 5x પ્લસ 2y રેડી અને અહીંયા થઈ જશે 5x પ્લસ 4y તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણા માટેનું પદ કંઈક આવું બની જશે કૌંસનો વર્ગ પ્લસ મોટો કૌંસ નાનો કૌંસ નાના નાના 2 કૌંસ રેડી આ રીતે પેટર્નથી કૌંસની જ મેન છે મેથડ છે એ તમારા માટે અગત્યની છે ચાલો કિંમત એપ કરાવીએ તો કે અહીંયા 5x અને અહીંયા 5x થઈ જશે
બાકીના પદમાં લખી નાખીએ તો કે 2y પ્લસ 4y, અહીંયા 2y પ્લસ 4y થઈ ગયું. ચાલો તો અહીંયા તમારા માટે પદ બનીને કંઈક ક્રિએટ આવું થશે, 5x નો સ્ક્વેર એટલે 25x નો સ્ક્વેર પ્લસ અહીંયા થઈ ગયું 6y કૌંસમાં 5x પ્લસ અહીંયા થઈ ગયું 4 દુ 8 y નો સ્ક્વેર. વચ્ચેના પદનું કાર્ય કરીએ તો અહીંયા જવાબ તમારો બનશે 25x નો સ્ક્વેર, 6 પંચા 30xy અને પ્લસ 8y નો સ્ક્વેર. તમારો જવાબ તમને મળી જશે. તો એકદમ આસાન છે વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે કૌંસથી કામ કરવાનું છે એ કામ તમને યાદ રહી ગયું ને એટલે તમારું કામ થઈ ગયું. એટલે સૂત્ર તમારા માટે મેન છે. સૂત્ર યાદ હશે તો વિદ્યાર્થી મિત્રો આસાનીથી તમે કામ કરી શકશો. બીજા નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે કે અહીંયા કીધું છે a પ્લસ 2b માઇનસ 3c આખાનો શું છે તો કે વર્ગ છે. તો અહીંયા તમારા માટે કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર. આમાં પ્લસમાં જ સૂત્ર લખી નાખો, પછી કિંમત એડ કરાવી દેશું. પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ. બસ કિંમત મૂકવામાં એકદમ સરળતા રહેશે. ચલો કિંમત આપણે એડ કરીએ તો અહીંયા કિંમત શું થઈ ગઈ તો કે અહીંયા a થઈ ગયું, અહીંયા 2b થઈ ગયું, અહીંયા માઇનસ 3c થઈ ગયું. કિંમતને માઇનસ સાથે લેવાનું. રેડી? ચાલો અહીંયા પહેલું અને બીજું પદ લીધું, અહીંયા બીજું અને ત્રીજું પદ લીધું. રેડી? હવે પહેલું અને ત્રીજું પદ લઈએ તો અહીંયા પહેલું અને ત્રીજું એટલે a થઈ ગયો. અહીંયા તમને ત્રીજું પહેલું લ્યો અથવા પહેલું ત્રીજું લ્યો, ગુણાકાર માટે ક્રમનો નિયમ એટલે કોઈ પ્રોબ્લેમ થવાનો નથી. ચાલો હવે વર્ગ કરી નાખીએ. પહેલાનો વર્ગ એટલે એનો સ્ક્વેર પ્લસ 4b નો સ્ક્વેર, અહીંયા તો કે પ્લસ 9c નો સ્ક્વેર, કારણ કે માઇનસ સંખ્યાનો વર્ગ પણ કેવો થઈ જશે પ્લસ થઈ જાય. ઓકે ચાલો અહીંયા તો કે 2 દુ 4 4ab. રેડી? કેવું લ્યું પ્લસ. ચાલો આમાં માઇનસ છે, ઓકે માઇનસ છે તો માઇનસ 3 દુ 6 6 દુ 12 12bc અને અહીંયા તો કે માઇનસ 3 દુ 6 6ac. તમારો લોકો માટેનો જવાબ થઈ જશે. તો અહીં આન્સર તમારો એકદમ ક્લિયર કટ તમને લોકોને મળી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારા લોકોએ એની અંદર કામ કરવાનું છે. નેક્સ્ટ જોઈએ 7મા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા તમને 1/2a માઇનસ 1/4b આખાનો ઘન આપેલો છે. તો અહીંયા થઈ જશે આપણા માટે x માઇનસ y નો ઘન. આવું તમને આપેલું હોય તો આપણે શું કરીએ અહીંયા તો કે x નો ઘન માઇનસ y નો ઘન માઇનસ 3x સ્ક્વેર y પ્લસ 3xy નો સ્ક્વેર. આવું સૂત્ર લાગુ પડે. રેડી? તો આના પરથી આપણે કામ કરવાનું છે. તો અહીંયા આપણે કામની શરૂઆત કરીએ. તો પહેલા તો સૌપ્રથમ એની બહુપદી જે આપેલી છે ને આપણને, મતલબ સમીકરણ જે સ્વરૂપ આપેલું છે એને આપણે વ્યવસ્થિત લખી નાખીએ. એના છેદમાં 2 માઇનસ b ના છેદમાં કેટલા તો કે 4 આખાનો શું તો કે ઘન. ચાલો હવે એનું વિસ્તરણ આપીએ. તો કે કૌંસનો ઘન માઇનસ કૌંસનો ઘન માઇનસ 3 કૌંસનો સ્ક્વેર કૌંસ પ્લસ 3 કૌંસ કૌંસનો સ્ક્વેર. બધા કૌંસની અંદર આપણે કિંમતને ફિલઅપ કરાવીએ ને તો ફિલઅપ અહીંયા આવી રીતે થશે. a ના છેદમાં 2, અહીંયા b ના છેદમાં 4, અહીંયા a ના છેદમાં 2, અહીંયા b ના છેદમાં 4, અહીંયા a ના છેદમાં 2 અને અહીંયા b ના છેદમાં 4. થઈ ગયું? ચાલો પહેલામાં બે પદોમાં આપણે વિસ્તરણ આપીએ ને તો શું થાય તો કે a નો ઘન છેદમાં કેટલા તો કે 8 થઈ ગયા, માઇનસ b નો ઘન છેદમાં કેટલા તો કે 64 થઈ ગયા. હવે અહીંયા જુઓ, અહીંયા ક્યાંય ભાગ ઉડે એવું લાગતું તો નથી એટલે માઇનસ નું માઇનસ રહેશે. અહીંયા થઈ ગયું 3 અને હવે a નો વર્ગ એટલે a નો સ્ક્વેર થઈ ગયો છે અને b થઈ ગયું અને 2 નો વર્ગ એટલે કેટલા તો કે 4 અને ચોકે ચોકે 16. તો અહીંયા 16 થઈ ગયા. પ્લસ કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારા માટે થઈ ગયું તો કે અહીંયા તમારા માટે થઈ જશે 3ab નો સ્ક્વેર, 4 નો વર્ગ 16 અને 16 દુ કેટલા થઈ ગયા તો કે 32 તમારા માટે થઈ ગયા. તો અહીંયા પદમાં તમારા લોકોને આવી રીતે લખી શકાય 1/8a નો સ્ક્વેર માઇનસ 1/64b નો સ્ક્વેર. રેડી? માઇનસ 3 ના છેદમાં 16 a સ્ક્વેર b અને પ્લસ 3 ના છેદમાં 32 ab સ્ક્વેર. તમારા લોકો માટેનો આન્સર બની જશે. તો અહીંયા તમારો લોકોનો આન્સર આ રીતેનો આવશે. તો ખાસ ધ્યાનમાં લઈ લેજો.
રેડી, માઇનસ વાળું ક્યાં પદ છે એ ખાસ જોઈ લે, કામ કરવું. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ તો કે સરસ મજાની માહિતી આપેલી છે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટનું સોલ્યુશન તમે જો પીડીએફ સ્વરૂપે મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લોકોને લિંક આપવામાં આવેલી છે, તો વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી વિઝિટ કરી લેજો. અત્યારે તમે જે સોલ્યુશન જોઈ રહ્યા છો એ વિડીયોના માધ્યમથી જોઈ રહ્યા છો અને વિદ્યાર્થી મિત્રો લાઈક કરવાનું તમે ભૂલી ગયા છો, લાઈક કરી દેજો. રેડી, ચલો નેક્સ્ટ આગળ વધીએ. 5a - 4b અને 5a + 4b, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા થઈ ગયું a - b હોય અને a + b હોય તો તમારા માટેનું સૂત્ર a² - b² મળે. તો આના પરથી આપણે કામ કરવાનું છે. કાઉન્સ કેટલા? 2. કાઉન્સની અંદર રહેલા પદો કેવા? તો કે સમાન. સમાન હોય તો તમારા માટે નિશાની કેવી? તો એ જોઈ લીધી આપણે. કેવી છે? વિરુદ્ધ છે. તો અહીંયા 5a - 4b અને અહીંયા શું થઈ ગયું? તો કે 5a + 4b. ઓકે, ચાલો તો અહીંયા પદ તમને આપેલા છે, એમાં કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર. તો અહીંયા 4b અને અહીંયા કેટલા થઈ ગયા? તો કે 5a. 5 નો વર્ગ તો કે 25, a નો વર્ગ તો એનો સ્ક્વેર માઇનસ 4b નો સ્ક્વેર એટલે 16b નો સ્ક્વેર તમને જવાબ તરીકે મળી જાય છે. એકદમ આસાન છે. ચલો નેક્સ્ટ જોઈએ. 8મા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમને સાબિતીનો પોઈન્ટ આપેલો છે. તો સૌ પ્રથમ તો આપણને આનું સૂત્ર આવડવું જરૂરી છે. તો અહીંયા સૂત્ર આપણા માટે થઈ જશે કે x³ + y³ + z³ - 3xyz બરાબર કાઉન્સમાં x + y + z કાઉન્સમાં x² + y² + z² માઇનસ xy - yz - xz. આ સૂત્ર છે. રેડી, જ્યાં x + y + z = 0 લેતા ક્યાં આપેલું છે? તો કે રકમ પરથી. તો અહીંયા શું થઈ જાય? અહીંયા 0 મુકાઈ જાય તો પાછળનું પદ આખું કેવું થઈ ગયું? 0. તો આપણા માટે પદ બની જશે x³ + y³ + z³ - 3xyz બરાબર 0 થઈ જશે. આ 3xyz પહેલી બાદ જશે તો અહીંયા x³ + y³ + z³ બરાબર 3xyz મળે, જે સાબિત થાય છે. બહુ આસાન સૂત્ર મેન છે. સૂત્ર આવડતું હશે તો કામ આસાન છે તમારા માટે. ચાલો 9મા નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા સૂત્રની સાબિતી તમારા લોકોએ લેવાની છે. તો અહીંયા બે પદ આપેલા છે, LHS અને RHS. આપણે RHS ની પસંદગી કરશું. તો RHS બરાબર અહીંયા શું આપેલું છે? તો કે a + b કાઉન્સમાં a² - ab + b². તો ચાલો આ પેલો કાઉન્સ આપણે ખોલશું તો એનો ગુણાકાર પાછળના આખા કાઉન્સ સાથે થશે. તો a કાઉન્સમાં a² - ab + b² અને પ્લસ b કાઉન્સમાં a² - ab + b². તો ચાલો ગુણાકાર સ્ટાર્ટ કરીએ. તો અહીંયા થઈ ગયું આપણા માટે a³ માઇનસ a²b પ્લસ a ગુણ્યા b² એટલે ab² પ્લસ અહીંયા a² ને b એટલે a²b માઇનસ ab² અને પ્લસ b³ થઈ જશે. હવે વચ્ચે જે પદ મળ્યા ને એ પદો બરાબરની એક બાજુએ મળતા પદો જે સમાન મૂલ્યના ને વિરુદ્ધ નિશાની વાળા હોય તો તે ઉડી જાય. તો x² b તો આ માઇનસ છે એટલે ઉડી ગયું. કોની સાથે? તો કે x²b પ્લસ સાથે. અને આ પણ ઉડી જશે. તો તમારો જવાબ a³ પ્લસ b³ આપણને પ્રાપ્ત થઈ જાય છે. તો અહીંયા RHS બરાબર આપણને LHS પ્રાપ્ત થાય છે, જે સાબિત થાય છે. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ દાખલો તમને જે આપેલો છે એમાં પણ એ પ્રમાણેનું માઇનસ વાળું સૂત્ર છે. તો એના માટે આપણે RHS લઈને કામ કરીશું. તો RHS બરાબર અહીંયા શું થઈ ગયું? તો કે m - n કાઉન્સમાં m² + mn પ્લસ n² થઈ ગયું. ચાલો તો અહીંયા આપણે લોકો કાઉન્સ ખોલી નાખશું. તો m મોટો કાઉન્સ માઇનસ n મોટો કાઉન્સ. ઓકે, ચાલો કિંમત એમાં એડ કરાવીએ તો m² પ્લસ mn પ્લસ n². આમાં બી આપણે કિંમત એડ કરી દઈએ તો m² પ્લસ mn પ્લસ n². ચાલો ગુણી દઈએ તો વિદ્યાર્થી મિત્રો શું મળી જશે? અહીંયા m³
પ્લસ એમ સ્ક્વેર એન પ્લસ એમ એન નો સ્ક્વેર માઇનસ એમ સ્ક્વેર એન માઇનસ એમ એન નો સ્ક્વેર માઇનસ એન નો ઘન. ચાલો આ પદ ઉડી જશે વચ્ચેના, તો અહીંયા શું મળી ગયું? એમ નો ઘન માઇનસ એન નો ઘન. તો અહીંયા આરએચએસ બરાબર એલએચએસ સાબિત થાય છે. રેડી? આરએચએસ બરાબર એલએચએસ આપણને લોકોને સાબિત થાય છે. નેક્સ્ટ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે અહીંયા 8 a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 12 a સ્ક્વેર b પ્લસ 6 a b નો સ્ક્વેર. તો અહીંયા તમારા માટે સૂત્ર થઈ ગયું વિદ્યાર્થી મિત્રો a પ્લસ b આખા નો ઘન. તો અહીંયા થઈ ગયું a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 3ab એટલે a સ્ક્વેર b અને પ્લસ 3ab નો સ્ક્વેર પરથી કામ થશે. તો ચાલો અહીંયા આપણા માટે છે 8 a નો ઘન પ્લસ b નો ઘન પ્લસ 12 a સ્ક્વેર b પ્લસ 6ab નો સ્ક્વેર. તો અહીંયા થઈ ગયું આપણા માટે કૌંસનો ઘન પ્લસ કૌંસનો ઘન પ્લસ 3 કૌંસ કૌંસ પણ અહીંયા કૌંસનો સ્ક્વેર કૌંસ થઈ જશે પ્લસ 3 કૌંસ કૌંસનો સ્ક્વેર. આની અંદર કિંમત એડ કરાવો, બીજું કાંઈ નહીં. 8 a નો ઘન એટલે કેટલા થઈ ગયા? તો કે 2a થઈ જશે. અહીંયા કેટલા? તો કે b થઈ જશે. ચાલો અહીંયા તો કે 2a, અહીંયા તો કે b, અહીંયા 2a, અહીંયા b. કામ ખતમ. પાછળનામાં ચેક જ નહીં કરવાનું, આગળનામાં જ ઘનમૂળ કાઢવાનું ધ્યાન રાખવાનું. ચાલો તો અહીંયા શું થઈ ગયું? તો કે 2a. વચ્ચે ક્યાંય માઇનસ છે? તો કે નહીં. તો અહીંયા આવશે પ્લસ b નો ઘન થઈ જશે. આ તમારા માટે જવાબ મળી જશે વિદ્યાર્થી મિત્રો. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ બીજા નંબર ઉપર. તો અહીંયા 4x નો સ્ક્વેર પ્લસ 9y નો સ્ક્વેર પ્લસ 16z નો સ્ક્વેર પ્લસ 2xy માઇનસ 24yz માઇનસ 16xz તમને આપેલું છે. તો અહીંયા તમારા માટે 4x નો સ્ક્વેર પ્લસ 9y નો સ્ક્વેર પ્લસ 16z નો સ્ક્વેર માઇનસ 12xy માઇનસ 24yz અને માઇનસ અહીંયા પ્લસ છે માઇનસ 16xz તમને આપેલું છે. ચાલો આને આપણે ફેરવી નાખીએ તો શું થઈ જાય? કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર પ્લસ કૌંસનો સ્ક્વેર પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ પ્લસ 2 કૌંસ કૌંસ. બસ બીજું કાંઈ કરવાનું નહીં, ડાયરેક્ટ જવાબ મળશે આગળ. જો તો અહીંયા તમારા માટે કયું કયું પદ માઇનસ છે ને એ પહેલા ચેક કરી આવો. ચાલો તો કે અહીંયા પાછળના બે પદ માઇનસ છે. આમાં કયા કયા પદ હતા? તો કે આમાં બીજું અને ત્રીજું પદ હોય ને ત્રીજું અને પહેલું પદ હોય. તો આમાં 3 3 બે વખત આવે છે એટલે ત્રીજું પદ તમારું માઇનસ થાય. તો અહીંયા માઇનસ 4z થઈ જાય, બીજું કાંઈ ન થાય. આનું વર્ગમૂળ કાઢતા માઇનસ 4z થઈ જાય. રેડી? 4x ના સ્ક્વેર નું વર્ગમૂળ કેટલું થાય? તો કે 2x. રેડી? 9y નો સ્ક્વેર તો કે 3y. રેડી? હવે લખી નાખો. ચાલો પહેલું અને બીજું પદ. અહીંયા તો કે બીજું અને ત્રીજું પદ. રેડી? અને અહીંયા કયું થઈ જશે તમારા માટે? પહેલું એટલે 2x અને ત્રીજું પદ એટલે માઇનસ 4z. રેડી? તો અહીંયા જવાબ તમારા માટે વિદ્યાર્થી મિત્રો કંઈક આવો બનીને આવશે 2x પ્લસ 3y માઇનસ 4z આખાનો વર્ગ તમારો જવાબ મળી જશે. ઓકે ચાલો નેક્સ્ટ. તો વિદ્યાર્થી મિત્રો હવે તમને લોકોને તમારા ધોરણના વધારે અપડેટ્સ મેળવવા માટે ચોક્કસથી નીચે આપેલી વોટ્સઅપ ગ્રુપના જોડાવા માટેની લિંક આપેલી છે, તો ચોક્કસથી એની અંદર જોડાઈ જજો. વધારે માહિતી માટે 70 46 22 22 54 નંબર ઉપર સંપર્ક કરવાનું ભૂલતા નહીં. વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે લોકોએ વિભાગ સી ના પ્રકરણ નંબર 2 નો આપણે અભ્યાસ કરેલો છે. હવે વિભાગ સી ના પ્રકરણ નંબર 3 નો અભ્યાસ કરવા ઈચ્છતા હોય ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બાજુમાં આપેલ બેલ આઇકન દબાવી દેજો. તમારા મિત્રો સાથે ચોક્કસથી આ વિડીયોને શેર કરી દેજો. વિડીયોને લાઇક કરવાનું અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. નેક્સ્ટ પાર્ટની અંદર મળીશું વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.